રાણાવાવ પંથકના અનેક ગામોના ખેડૂતો વીજળીની સમસ્યાથી પરેશાન બન્યા છે। ત્યારે ખેડૂતોએ પીજીવીસીએલના અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી હતી, જેમાં ખેડૂતોનો આક્ષેપ છે કે વાવણીની સિઝન વચ્ચે જ વીજ પુરવઠો નિયમિત મળતો નથી। રાણા કંડોળા, બલુચ, નિરાણા, માલ, કેરાલા અને ઠોયાણા સહિતના ગામોના ખેડૂતો પીજીવીસીએલ દ્વારા અપાતા વીજ પુરવઠાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા દિવસોથી અનેક ગામોમાં સિંગલ ફેઝ તેમજ 3 ફેઝ વીજળી ઉપલબ્ધ નથી, જેના કારણે વાવણીની સિઝનમાં સિંચાઈનું કામ અટવાઈ રહ્યું છે। ખેડૂતોનો આક્ષેપ છે કે અનેક રજૂઆતો છતાં અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ આપતા નથી। ત્યારબાદ ખેડૂતો દ્વારા ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાને રજૂઆત કરવામાં આવી હતી। ધારાસભ્યએ પીજીવીસીએલના અધિકારી સાથે વાતચીત કરી પોતાના પ્રતિનિધિને ખેડૂતો સાથે રજૂઆત માટે મોકલ્યો હતો। ખેડૂતોનું કહેવું છે કે પ્રી મોન્સૂન કામગીરી સમયસર કરવામાં આવી ન હોવાથી હાલ પણ મરામતનું કામ ચાલુ હોવાનું જણાવવામાં આવે છે। મારું નામ જગદીશ લીલા ઓડેદરા ગામમાં આજે અમે પીજીવીસીએલ રાણા કંડોળા અમારું ફીડર કાલોસ ફીડર છે, તેમાં બહુ જ લાઇટનો પ્રોબ્લેમ છે। એક ધારા ફોલ્ટ ચાલુ જ છે, વાયરિંગનું બધું કામ ઘણું બધું બાકી છે। તો આજે અમે ધારાસભ્ય શ્રી કાંદલભાઈને રજૂઆત કરી હતી, તો આજે તેની રજૂઆતને ધ્યાનમાં લઈને તે પણ આજના પ્રતિનિધિ તરીકે મોકલી વચ્ચે અમને આવ્યા છે અને આજે સાહેબને એન્જિનિયર સાહેબને રજૂઆત કરેલ છે અને એને અમને 2 દિવસમાં કમ્પ્લીટ કરી આપવાની ખાતરી આપેલ છે। લાઇટના પ્રશ્નો કેટલા ટાઈમથી તમારા વાડી વિસ્તારમાં હતા? ચોમાસામાં દર વખતે ચાલુ જ હોય ને, આ તો લગભગ 5 દિવસથી તો કન્ટિન્યુ સવારથી સાંજ સુધી હોય જ નહીં, સાંજે મોડી આવે। એકવાર અહીંયા વરસાદ થયો તો વાવેતર કીધેલ છે, તો એક ધારો પવન હોય તો ઉગવામાં કેવરાવે છે મગફળી, તો એના માટે જે પાણી દેવાનો પ્રશ્ન છે, તો લાઇટ હોય તો પાણી કેમ અમારે દેવાનું થાય? ભાઈ ઘેરું થયું, અત્યારે પાણીની ખાસ જરૂરિયાત છે એના માટે, તો એને જ્યારે જરૂરિયાત છે ત્યારે જ લાઇટનો પ્રોબ્લેમ વધારે, બાકી તો પ્રશ્ન કાયમી માટે હોય જ છે એનો। તો તમારી શું માંગ હતી? હવે અમારી માંગ હતી કે કાયદેસર ફીડર કમ્પ્લીટ વાયરિંગ જે કાંઈ હોય, જાડવા જે કાંઈ નડતું હોય એ પ્રશ્ન એ બધો એનો કમ્પ્લીટ કરે અને અમને રેગ્યુલર લાઇટ આપે। આ લોકોએ પ્રી મોન્સૂન પ્રિપેરેશનની કઈ કામગીરી નથી કરી એવું લાગે છે? હા, 100% નથી જ કરી, અને અત્યારે પ્રી મોન્સૂનની કાયદેસરનો ટાઈમ છે 15 જૂન પહેલાંનો, તો આ લોકો અત્યારે ફોન કરીએ તો આજે 14 જુલાઈ છે, તો 2 દી પહેલાં કે અમે ઝાડવા કટિંગનું કામ તો એ પ્રી મોન્સૂનમાં જ આવે, તો આ 1 મહિનોથી લેટ થવાનું દર વર્ષે આમ જ થાય, તો એને ટાઈમ ટેબલને ખબર જ હોવા જોઈએ। મારું નામ RS ગોસ્વામી, ડેપ્યુટી એન્જિનિયર રાણા કંડોળા સબ ડિવિઝન। આજરોજ બાલોચ એજ્યુકેટરના ખેડૂતો એની રજૂઆત લઈને આવેલા છે અને જે લોકોના એડ્રેસ અને મોબાઈલ નંબર લીધા છે અને એનું તાત્કાલિક કાલી તારીખમાં પ્લાન કરી અને એનું સંતોષકારક નિવારણનું પ્લાન આપણે કરેલ છે અને સંતોષકારક કામગીરી કરી આપીશું। સાહેબ, આ 3 ફેઝ પાવર જે વાડી વિસ્તારમાં બંધ છે, એ કેટલા ટાઈમમાં તમે કાર્ય જે બાકી છે પૂરું કરી અને વીજ પુરવઠો ચાલુ કરી આપશો? 3 ફેઝ ફીડરો હમણાં વધુ પવનને કારણે ફીડરો ફોલ્ટમાં જતા બધા વિસ્તારોમાં, જે આપણે ગઈકાલથી અને આજે દરેક એસએસમાં જેટલા ખેતીવાડી ફીડરો છે બધા 3 ફેઝમાં આપણે શરૂ કરી દીધા છે। એ કામ સાહેબ આપણે ફોન કરાયો એ જ અત્યારે બધા એસએસની અંદર સવારે પણ રિપોર્ટ લીધો, ગઈકાલ પણ આપણે રિપોર્ટ લીધો। છેલ્લા 2-3 દિવસથી પવનને કારણે 3 ફેઝ ફીડરો ફોલ્ટમાં જતા હતા ખેતીવાડી ફીડરો, જેને આપણે અત્યારે બધા ફીડરોને 3 ફેઝમાં ચાલુ કરી આપે છે। કંડોળા વિસ્તારના ગામડાના જે ખેડૂતો અત્યારે આવ્યા હતા એનું કહેવાનું એવું છે કે પ્રી મોન્સૂન પ્રિપેરેશનમાં જે ટ્રી કટિંગ, જે કેબલમાં ડાળીઓ અટકી હોય એ કામ થયું નહોતું, એને લીધે આ પ્રશ્નો આવ્યો છે। આ કેટલું સાચું છે? પ્રી મોન્સૂનના હેઠળ આ વિસ્તારની અંદર ટોટલ 27 ગામો અને 9 સબસ્ટેશનો આવે છે, જેના આપણે પ્રી મોન્સૂનમાં ઘણી કામગીરી કરેલ છે, પણ અમુક કામગીરી 100% કદાચ ન થઈ શકી હોય તો કદાચ એવું બની શકે, તો એ આપણે ચોક્કસ એને પૂર્ણ કરવામાં કરીશું, ઉભા રહેવાનું છે। બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓએ ખેડૂતોની બાંહેધરી આપતા જણાવ્યું કે આગામી 2 થી 3 દિવસમાં વીજ પુરવઠા સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે। ખેડૂતો દ્વારા તેમની રજૂઆતમાં સહયોગ આપવા બદલ ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાજુ કારાવદ્ર સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।